ડીસાના માલગઢની દીકરી તેજલબેન ટાંકે પોલીસની પરીક્ષામાં ગુજરાતમાં મહિલા વર્ગમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક। ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક કેડરની પરીક્ષામાં મંગળવારે જાહેર થયેલા પરિણામમાં ડીસા તાલુકાના માલગઢ ગામની દીકરીએ સમગ્ર રાજ્યમાં મહિલા ઉમેદવારોમાં પ્રથમ ક્રમાંક મેળવીને બનાસકાંઠા સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। માલગઢ ગામના જોધપુરિયા ઢાણીમાં રહેતી તેજલબેન જીતેન્દ્રકુમાર ટાંકેએ આ સિદ્ધિ હાંસલ કરી છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી દીકરીએ રાજ્ય સ્તરે પ્રથમ ક્રમ મેળવતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે। પોતાની સિદ્ધિ વિશે વાત કરતા તેજલબેને જણાવ્યું હતું કે તેઓ ગામની જગદંબા લાઇબ્રેરીમાં દરરોજ આયોજનબદ્ધ રીતે 8 કલાક વાંચન કરતા હતા। ઉપરાંત પરીક્ષાને લગતા ઓનલાઈન વિડીયો પણ નિયમિતપણે નિહાળ્યા હતા। શારીરિક કસોટી તેમ માટે તેમણે ગામના જ પ્રગતિ मैदान रनिंग की प्रेक्टिस करी हती। तेजलबेने आ सिद्धिनो श्रेय पोताना पिता जितेन्द्रकुमार मगनाजी टांकना मार्गदर्शन और प्रेरणा ने आप्यो हतो। तेमना भाई राजकुमार टांक पण हालमां दाहोद कलेक्टर कचेरी खाते जूनियर क्लार्क तरीके फरज बजावे छे। सामान्य रीते ग्रामीण विस्तारोमां दीकरीओने उच्च शिक्षण ओछुं आपवामां आवतुं होय छे, त्यारे तेजलबेन टांके आकरी मेहनत अने लगनथी पोलीसनी परीक्षामां समग्र गुजरातमां प्रथम क्रमे आवीने दीकरीओ अने तेमना माता पिता माटे एक प्रेरणानो स्त्रोत बनी गया छे। आ सिद्धि पर समग्र ડીસા તાલુકો ગૌરવ અનુભવી રહ્યો છે। નમસ્કાર। ગુજરાત પોલીસની પરીક્ષામાં પાસ થયેલા તમામ ભાઈ બહેનોને મારા તરફથી સાદર સહર્ષ શુભકામનાઓ। હું ટાંગ તેજલબેન જીતેન્દ્રકુમાર ગુજરાત પોલીસની પરીક્ષામાં મહિલા ઉમેદવારોમાં પ્રથમ ક્રમે આવી છું। પહેલાં તો મારે મારા પિતાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડે, કેમ કે તેઓએ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા 3 વખત પાસ કરેલી છે, પરંતુ ફાઇનલ સિલેક્શન ન થતાં તેઓએ ક્યારેય હાર માની નથી, સતત પ્રયાસ કરતા રહ્યા છે। મારા પિતાજી પણ 1996માં બીએમાં ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ ઉત્તર ગુજરાતમાં પ્રથમ ક્રમે હતા। આજે હું ગુજરાત પોલીસની પરીક્ષામાં મહિલા ઉમેદવારોમાં પ્રથમ ક્રમે છું, ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે। મારો ભાઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટની નોકરી કરીને આજે દાહોદ રેવન્યુ ક્લાર્ક ખાતે ફરજ બજાવી રહ્યો છે। મારા ઘરે 3000થી પણ વધુ પ્રખ્યાત પુસ્તકોનું લાઇબ્રેરી છે। મારા પિતાએ આ પુસ્તકો ખૂબ જ પરિશ્રમથી વસાવ્યા છે। આગળની પોલીસની પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈ બહેનોને મારા તરફથી શુભકામનાઓ। તમે સતત અને સખત મહેનત કરશો તો 100% સફળતા મળશે। આભાર। જય હિન્દ, જય ભારત।